7મી મે ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ દેશભરમાં ભારતીય સેનાની લોકો પીઠ થપથપાવી રહ્યા છે. ભારતીય સેનાના અદમ્ય સાહસને નમન કરી રહ્યા છે. આજે નેતાઓ, અધિકારીઓ, સેના સાથે જોડાયેલા વડા તમામ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલી વિગતો શેર કરી રહ્યા છે. ઓપરેશન સિંદૂર વખતે ઉપયોગમાં લેવાયેલા હથિયારો અને ભારતની સૈન્ય શક્તિનો પરચો આજે લોકોને આપી રહ્યા છે. અને પ્રથમ વર્ષગાંઠે ઓપરેશન સિંદૂર કઈ રીતે ભારતે કર્યું તેની વાત થઈ રહી છે. ભારતીય સેનાના એ અદમ્ય સાહસને નમન છે. મારે આજે તમને આપણા શાસ્ત્રોમાં આપણા સૈનિકો વિશે, યુદ્ધ વિશે, આપણા શસ્ત્રો અને શાસ્ત્રો વિશે અને આપણી સંસ્કૃતિ વિશે શું કહેવાયું છે તે આજના સંદર્ભમાં કહેવું છે. સૌથી પહેલાં વડાપ્રધાને આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક શ્લોક મૂક્યો છે. ઉદીર્ણ મનસો યોધા વાહનાની ચ ભારત યસ્ય ભવંતી સેનાયામ ધ્રુવમ તસ્યામ જયમ વદેત. એટલે કે હે ભારત, જે સેનાના યોદ્ધાઓ ઉત્સાહિત એટલે કે ઉચ્ચ મનોબળ ધરાવતા હોય, જેમના વાહનો એટલે કે સૈન્ય સંસાધનો શ્રેષ્ઠ હોય, તે સેનાનો વિજય નિશ્ચિત છે તેમ સમજવું. વડાપ્રધાન મોદીએ આજે આ ખાસ શ્લોક શેર કર્યો અને દુનિયાને ભારતની વધતી સૈન્ય શક્તિનો પરિચય આપ્યો. આ શ્લોકનો અર્થ છે કે જ્યાં સૈનિકોનું મનોબળ અતૂટ હોય, યુદ્ધના સંસાધનો આધુનિક હોય અને વિજય ડગલે ને પગલે તેમને મળે જ છે. ઓપરેશન સિંદૂર એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે ભારતીય સેના પાસે આજે મનોબળ પણ છે અને દુશ્મનને ધૂળ ચટાડવા માટે અતિ આધુનિક શસ્ત્રો પણ છે. આપણા જ શાસ્ત્રોમાં આવા 5 બીજા શ્લોકનો ઉલ્લેખ છે. સૌથી પહેલો, વીર ભોગ્યા વસુંધરા, વીરતા અને પૃથ્વી પરનો અધિકાર. આ શ્લોક કહે છે કે આ પૃથ્વી પર ભોગવવાનો કે શાસન કરવાનો અધિકાર માત્ર વીરોને જ છે. ભારતીય સેનાએ સાબિત કરી દીધું છે કે વીર ભોગ્યા વસુંધરા એ માત્ર સૂત્ર નહીં પણ ભારતની વાસ્તવિકતા છે. રણ મેદાનમાં સૈનિકનું લક્ષ્ય કેવું હોય તેના પર આપણા શાસ્ત્રોમાં લખાયું છે. હતો વા પ્રાપ્યસ્યસી સ્વર્ગા જીત્વા વા બોક્ષ્યસે મહિમ તસ્માદુત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચયઃ. આ શ્રીમદ ભાગવદ ગીતાના 2 અધ્યાયનો 37મો શ્લોક છે. કહેવામાં આવે છે કે જો તું મૃત્યુ પામીશ, યુદ્ધમાં જો તું મૃત્યુ પામીશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જો જીતીશ તો પૃથ્વી પરનું રાજ્ય ભોગવીશ. તેથી હે અર્જુન, યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થા. અત્યારના સંદર્ભમાં જોઈએ તો ભારતીય જવાનો જ્યારે સરહદ પર હોય છે ત્યારે તેમના માટે રાષ્ટ્રની રક્ષા જ સર્વોપરી હોય છે. ત્રીજો શ્લોક છે શસ્ત્ર અને શાસ્ત્રના સંગમ પર. અગ્રતઃ ચતુર વેદાઃ પૃષ્ઠતઃ સશરમ ધનુઃ ઈદમ રામ્યમ ઈદમ ક્ષાત્રમ શાપા દીપ શરાદપી. જેની આગળ 4 વેદ છે અને જેની પીઠ પાછળ ધનુષ બાણ એટલે કે શક્તિ છે, જેની આગળ જ્ઞાન છે અને પાછળ શક્તિ છે એટલે કે જેની પાસે શાપ આપવાની શક્તિ છે અને શસ્ત્ર ચલાવવાની ક્ષમતા છે, તે જ શ્રેષ્ઠ છે. આજે ભારત પાસે જ્ઞાન છે અને દુશ્મનને હણવા માટેનું ધનુષ એટલે કે આધુનિક મિસાઇલો પણ છે. સેના અને શક્તિનું મહત્વ સમજાવતા આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, શસ્ત્રેણ રક્ષતી રાષ્ટ્રે શાસ્ત્ર ચિંતા પ્રવર્તતે. જ્યારે રાષ્ટ્ર શાસ્ત્રો દ્વારા સુરક્ષિત હોય ત્યારે જ જ્યારે રાષ્ટ્ર શસ્ત્રો દ્વારા સુરક્ષિત હોય ત્યારે જ જ્ઞાન અને વિજ્ઞાનની ચર્ચા એટલે કે પ્રગતિ થઈ શકે. શસ્ત્રો પણ જોઈએ તો જ શાસ્ત્રની વાત આગળ વધે. ઓપરેશન સિંદૂર એ વાતનું પ્રતીક છે કે જ્યારે દેશની સરહદો પર શસ્ત્રોથી આપણા સૈનિકો ત્યાં ઊભા હતા, આપણી સરહદો સુરક્ષિત હતી, ત્યારે જ દેશ પ્રગતિના પંથે ચાલી રહ્યો છે. સાહસિક વિજય પર આપણા શાસ્ત્રોમાં લખાયું છે, સાહસે શ્રીહ પ્રતિવસતી. સફળતા અને સમૃદ્ધિ હંમેશા સાહસી લોકોના પક્ષમાં રહે છે. ભારતીય સેનાના અદમ્ય સાહસને કારણે જ આજે ભારત સુરક્ષિત છે. ભારતીય સેનાના એ સુરક્ષા કર્મીઓને શત શત નમન છે. ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલા એ સૈન્ય કર્મીઓને શત શત નમન છે કે જેમના કારણે આપણે સુરક્ષિત છીએ.